નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના ગોત્રી વિસ્તારના દયાનંદ પાર્કમાં રહેતા માત્ર 7 વર્ષના ધ્યેય નિસર્ગ પટેલે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે સમગ્ર શહેર અને ગુજરાત માટે ગૌરવની વાત બની ગઈ છે। આનંદ વિદ્યા વિહારમાં ધોરણ 1માં અભ્યાસ કરતા ધ્યેય પટેલે ડિસેમ્બર 2025ની તારીખ 23થી 27 દરમિયાન ઉત્તરાખંડમાં આવેલા બ્રહ્મતાલ ટ્રેક પર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। આ ટ્રેક લગભગ 25 કિલોમીટર લાંબો છે અને તેની ઊંચાઈ 12,250 ફૂટ સુધી પહોંચે છે। સામાન્ય પુખ્ત વયના લોકો માટે પણ અત્યંત મુશ્કેલ ગણાતા આ ટ્રેક પર -7 ડિગ્રી તાપમાન, વીજળી, પાણી અને ખોરાક જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે વચ્ચે ધ્યેય પટેલે અડગ મનોબળ સાથે ટ્રેક પૂર્ણ કરી તિરંગો લહેરાવ્યો છે। નાની ઉંમરે આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ટ્રેક પૂર્ણ કરી ધ્યેય પટેલે સાબિત કર્યું છે કે જો બાળકને યોગ્ય માર્ગદર્શન અને સમર્થન મળે તો તેઓ અશક્ય લાગતી સિદ્ધિઓ પણ મેળવી શકે છે। ધ્યેય પટેલના માતા હિરલ નિસર્ગ પટેલ અને પિતા નિસર્ગ રમેશભાઈ પટેલ માટે પણ આ ક્ષણ ગૌરવપૂર્ણ છે। ધ્યેય પટેલની આ સિદ્ધિ માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ વડોદરા શહેર અને સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત બની ગઈ છે। હું બ્રહ્મતાલ ગયો હતો, જે ઉત્તરાખંડમાં આવેલું છે। શું કહેશો, પ્રજાસત્તાક દિન નજીક છે, તમે તિરંગો ફેરાવીને આવ્યા છો, ત્યાં કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે। કઈ સ્કૂલમાં ભણો છો? શું નામ છે આપનું? મારું નામ ધ્યેય છે અને હું આનંદ વિદ્યા વિહારમાં ભણું છું। સર, ખુશી તો અત્યંત છે। હું એ કહેવા માંગીશ કે આ વર્ષ 7 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ હાંસિલ કરવી એક અચીવમેન્ટ છે। બીજી વસ્તુ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ત્યાં એવી જગ્યા પર જઈને 12,250 ફીટ પર જઈને -6 ડિગ્રી, -7 ડિગ્રી ટેમ્પરેચરમાં એને 25 કિલોમીટરનું સમિટ હાંસલ કર્યું છે અને ત્યાં તિરંગો લહેરાવ્યો છે। એ અત્યંત ખુશીની વાત છે અમારા ફેમિલી માટે, અમારા બધા માટે। અને હું ખાસ વાલીઓને આ માધ્યમથી એવી મેસેજ પાસ કરીશ કે પોતાના બાળકોમાં મતલબ અવિરત એ લોકોમાં પ્રતિભા છે, એમને છૂટા મૂકો, એમને નેચર સાથે રહેવા દો, એ નેચર સાથે સારું કરી શકશે। સર, શું કહેશો, ખાસ કરીને બુલવર પર રેકોર્ડમાં નામ પણ નોંધાયું છે છોકરાનું? કરેક્ટ, હા, એમનું ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું છે, એમનો રેકોર્ડ ત્યાં રજિસ્ટર થઈ ગયો છે। ખેર, થોડા પ્રોસેસીસ હજી બાકી છે, એ થોડા વખતમાં પૂર્ણ થશે। અમારા ફેમિલી માટે અને એના માટે આ ખૂબ જ આનંદનો વિષય છે અમારા અત્યંત। શું નામ છે સર આપનું? મારું નામ છે નિસર્ગ રમેશભાઈ પટેલ। મારા સનનું નામ ધ્યેય નિસર્ગ પટેલ છે। એ આનંદ વિદ્યા વિહાર સ્કૂલમાં અભ્યાસ કરે છે। અમે લાસ્ટ ટ્રીપ બ્રહ્મતાલ ટ્રેક ગયા હતા, ઉત્તરાખંડમાં આવેલું છે। ત્યાં ધ્યેય 12,250 ફીટ પર સમિટ પૂર્ણ કર્યું છે અને એણે ત્યાં આપણો ભારતનો તિરંગો ઝંડો લહેરાવ્યો છે, જે અમારા માટે અને અમારા પરિવાર માટે ખૂબ જ ખુશીની વાત છે। અમારામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અમારા પરિવારમાં। એ અને આ 26 જાન્યુઆરી જ્યારે નજીક છે ત્યારે એની એક અલગ જ અનુભૂતિ થઈ રહી છે। અમે જે ફોટા વિડીયો જોઈએ છે એમાં તિરંગો અને 12,200 ફીટ જે ટ્રેક કરવું એટલું ઇઝી નથી હોતું, અને એ પણ 7 વર્ષના બાળક માટે, જ્યારે આપણા મોટાઓને જ એમાં ઘણી તકલીફો થઈ રહી હોય ત્યારે આટલું નાનું બાળક કેવી રીતે કરી શકે? તો અમને એમાં ટ્રેકિંગનો શોખ હતો, તો ધ્યેયને પણ અમે એવું નક્કી કર્યું કે મોબાઈલથી થોડો દૂર રાખીને એને આઉટડોર એક્ટિવિટીઝમાં ઇન્ટરેસ્ટ લાવીએ। એના માટે અમે આ ટ્રેક પ્લાન કર્યું હતું અને એણે ઘણા જ ઉત્સાહ સાથે આ ટ્રેક કમ્પ્લીટ કર્યું છે, જે અમને ખૂબ જ આનંદ આપે છે। કાલે પ્રજાસત્તાક દિન છે, એની પહેલા છોકરાએ સિદ્ધિ હાંસલ કરી છે, શું કરો ખાસ? પ્રજાસત્તાક દિન છે અને મારા છોકરાએ આ સિદ્ધિ હાંસિલ કરી છે, એમાં અમે ઘણા જ ખુશ છીએ। અને આવું બધા બાળકો કરે, બધા બાળકોમાં આવી ક્ષમતા હોય જ છે। વાલીઓને ખાસ વિનંતી કે તમારા બાળકોને મોબાઈલ ન આપો અને એમને બહાર નેચર પાસે, કુદરતમાં લઈ જાઓ, એમને નેચર સાથે અલગ એક્સપિરિયન્સ કરાવો, તો તમારું બાળક પણ આવી રીતે કંઈક અચીવ કરી શકશે। તમે પણ પ્રાઉડ ફીલ કરી શકશો, જેવી રીતે હું હમણાં ધ્યેયના એઝ અ પ્રાઉડ મધર ફીલ કરી રહી છું। મારું નામ હિરલ નિસર્ગ પટેલ છે।